મિત્રો, આજે હું તમને એવી લોકકથા સંભળાવવા જઈ રહી છું જે વર્ષોથી ગામડાઓમાં કહેવાતી આવી છે. આ એક એવી બહેનની વાર્તા છે જે પોતાના 7 ભાઈઓનો હૃદયનો ધબકારો હતી. ભાઈઓ તેના માટે જીવ આપવા તૈયાર હતા, પરંતુ એક દિવસ એવી ઘટના બની કે એ જ ભાઈઓ પોતાની લાડકી બહેનને જંગલમાં એકલી મૂકી આવવા મજબૂર બન્યા. શું બહેને કોઈ ભૂલ કરી હતી કે પછી કોઈએ તેના વિરુદ્ધ ભયંકર કાવતરું રચ્યું હતું? આ વાર્તામાં પ્રેમ છે, ત્યાગ છે, ઈર્ષા છે, દુઃખ છે અને અંતે એવો ન્યાય છે જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. તો ચાલો સાંભળીએ 7 ભાઈઓ અને એક બહેન ગીતાની લોકકથા. ઘણા વર્ષો પહેલાં એક સુંદર ગામમાં એક મહેનતુ ખેડૂત રહેતો હતો. તેને 7 પુત્રો અને એક જ પુત્રી હતી. પુત્રીનું નામ હતું ગીતા. ગીતા આખા ઘરની લાડકી હતી. 7 ભાઈઓ તેને પોતાની આંખોના તારાની જેમ સાચવતા. જો ગીતા થોડી પણ દુઃખી થાય તો ભાઈઓનું મન બેચેન થઈ જતું. માતા પિતાએ ગીતાને ખૂબ સારા સંસ્કાર આપ્યા હતા. ગીતા વહેલી સવારે ઉઠીને ઘરનું કામ કરતી, માતા પિતાની સેવા કરતી અને ભાઈઓ માટે પ્રેમથી ભોજન બનાવતી. ગામના લોકો કહેતા, આવી સંસ્કારી અને દયાળુ દીકરી આખા પંથકમાં ક્યાંય નહીં મળે. સમય પસાર થઈ ગયો. 7 ભાઈઓ યુવાન થયા અને તેમના લગ્ન થયા. હવે ઘરમાં 7 ભાભીઓ આવી. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું. ગીતા ભાભીઓની પણ ખૂબ સેવા કરતી. પરંતુ ધીમે ધીમે કેટલી ભાભીઓના મનમાં ઈર્ષા જન્મી. તેઓ વિચારતા, આ ઘરમાં બધા ગીતાને જ પ્રેમ કરે છે, તેની જ પ્રશંસા થાય છે. એક દિવસ 7 ભાઈઓ વેપાર માટે દૂરના શહેરમાં ગયા. હવે ઘરમાં ગીતા અને તેની ભાભીઓ જ હતા. મોટી ભાભીના મનમાં એક દુષ્ટ વિચાર આવ્યો. તેણે બધી ભાભીઓને ભેગી કરીને કહ્યું, જો ગીતા ઘરમાં રહેશે તો ક્યારેય આપણું મહત્ત્વ નહીં વધે. હવે તેને મુશ્કેલીમાં મૂકવાનો સમય આવી ગયો છે. બધી ભાભીઓ તેની વાતમાં આવી ગઈ. બીજે દિવસે સવારે મોટી ભાભીએ ગીતાને બોલાવી. ગીતા, આજે જંગલમાંથી ઘણા લાકડા લઈ આવો. ઘરમાં બળતણ ખૂટી ગયા છે. ગીતા નિર્દોષ હતી. તેણે તરત જ જવાબ આપ્યો, હા ભાભી, હું અત્યારે જ લઈને આવું છું. પણ ગીતાને ખબર નહોતી કે આ માત્ર કામ નહોતું. આ તો તેના જીવનની સૌથી મોટી પરીક્ષાની શરૂઆત હતી. ગીતા ટોપલો લઈને જંગલમાં નીકળી પડી. જ્યારે પાછળ ઊભેલી ભાભીઓના ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું. સવારનો સમય હતો. પક્ષીઓના મધુર કલવલ વચ્ચે ગીતા જંગલ તરફ ચાલી રહી હતી. તેના મનમાં કોઈ ખોટો વિચાર નહોતો. તે તો માત્ર એટલું જ વિચારી રહી હતી કે વહેલી તકે લાકડા ભેગા કરીને ઘરે પાછી પહોંચી જાઓ. થોડા સમય પછી તે જંગલના અંદરના ભાગમાં પહોંચી. ત્યાં ઘણા સૂકા લાકડા પડ્યા હતા. ગીતા મહેનત કરીને લાકડા ભેગા કરવા લાગી. થોડા કલાકોમાં તેણે લાકડાનો મોટો ઢગલો તૈયાર કરી દીધો. પરંતુ અચાનક તેને એક વાત યાદ આવી. અરે, ભાભીએ તો મને દોરડું આપ્યું જ નથી. હવે લાકડા બાંધીને ઘર લઈ જવા કેવી રીતે? ગીતા ચિંતામાં પડી ગઈ. આસપાસ કોઈ માણસ પણ દેખાતો નહોતો. થોડા સમય સુધી પ્રયત્ન કર્યા પછી તે એક ઝાડ નીચે બેસીને રડવા લાગી. એ સમયે નજીકના વડના ઝાડ નીચે બેઠેલા એક વૃદ્ધ સાધુએ તેને રડવાનો અવાજ સાંભળ્યો. સાધુ ધીમે ધીમે તેની પાસે આવ્યા. દીકરી, કેમ રડે છે? ગીતાએ આખી વાત કહી. સાધુએ પ્રેમથી કહ્યું, સારા માણસની મદદ કરવા ભગવાન હંમેશા કોઈને મોકલે જ છે. એમ કહીને તેમણે જંગલની મજબૂત વેલીઓ બતાવી. આ વેલીઓને દોરડાની જેમ વાપરી લે. ગીતાએ એમ જ કર્યું. આશ્ચર્યની વાત એ હતી કે વેલીઓ ખૂબ મજબૂત નીકળી. થોડી જ વારમાં લાકડાનો ભારો તૈયાર થઈ ગયો. ગીતા ખુશ થઈ ગઈ. તેણે સાધુના પગે લાગી આશીર્વાદ લીધા અને ઘર પાછી નીકળી. જ્યારે ગીતા ઘર પહોંચી અને માથે મોટો ભારો લઈને આંગણામાં આવી, ત્યારે 7 ભાભીઓ આશ્ચર્યમાં પડી ગઈ. તેમને ખાતરી હતી કે ગીતા ખાલી હાથે પાછી ફરશે. મોટી ભાભીએ પૂછ્યું, આટલો મોટો ભારો કેવી રીતે લાવી? ગીતા નિર્દોષતાથી સાધુ વિશે બધું કહી બેઠી. ભાભીઓના ચહેરા પર ગુસ્સો છવાઈ ગયો. રાત્રે બધા સૂઈ ગયા પછી 7 ભાભીઓ ફરી ભેગી થઈ. મોટી ભાભી ગુસ્સામાં બોલી, આ છોકરીને નસીબનો ઘણો સાથ છે. બીજી ભાભીએ પૂછ્યું, હવે શું કરશું? મોટી ભાભી બોલી, આવતીકાલે તેને જંગલના એવા ભાગમાં મોકલીશું જ્યાં ખતરનાક જાનવરો રહે છે. બધી ભાભીઓ સંમત થઈ ગઈ. બીજે દિવસે સવારે મોટી ભાભીએ ગીતાને બોલાવી. ગીતા, આપણો સોનાનો હાર જંગલમાં ખોવાઈ ગયો છે. તું તેને શોધીને લઈ આવીશ? ગીતા ઘરની ઇજ્જત માટે કંઈ પણ કરવા તૈયાર રહેતી. તેણે તરત જ હા પાડી. થોડી વારમાં તે ફરી જંગલ તરફ નીકળી. આ વખતે તેને જંગલનો એવો રસ્તો બતાવવામાં આવ્યો જ્યાં ગામના લોકો પણ જતા ડરતા હતા. જેમ જેમ ગીતા અંદર જતી ગઈ તેમ તેમ જંગલ વધુ ભયાનક બનતું ગયું. અચાનક ઝાડીઓમાંથી કોઈ ભયંકર અવાજ આવ્યો. ગીતા ડરીને ઊભી રહી ગઈ.
થોડી જ પળોમાં સામેની ઝાડીઓ ખસવા લાગી અને તેની સામે એક વિશાળ વાઘ આવીને ઊભો રહ્યો. વાઘની આંખો અંગારા જેવી લાલ હતી. તે ધીમે ધીમે ગીતાની તરફ આગળ વધી રહ્યો હતો. ગીતા ભયથી ધ્રુજવા લાગી અને તેને લાગ્યું કે કદાચ હવે જીવનનો અંત આવી ગયો. ગીતા સામે વિશાળ વાઘ ઊભો હતો. તેની ગર્જનાથી આખું જંગલ ધ્રુજી રહ્યું હતું. ગીતા ડરના માર્યા થરથર કાંપવા લાગી. તેના હાથમાંથી ટોપલો નીચે પડી ગયો. તેને લાગ્યું કે હવે જીવનની છેલ્લી ઘડીઓ આવી ગઈ છે. પણ ગીતા હિંમત હારી નહીં. તેણે આંખો બંધ કરી અને ભગવાનનું સ્મરણ કરવા લાગી. હે ભગવાન, જો મેં ક્યારેય કોઈનું ખરાબ ન કર્યું હોય તો આજે મારી રક્ષા કરજો. વાઘ ધીમે ધીમે તેની નજીક આવવા લાગ્યો. ગીતા શ્વાસ રોકીને ઊભી રહી. પણ પછી એક અદ્ભુત ઘટના બની. વાઘ ગીતાની સામે આવીને શાંતિથી બેસી ગયો. ગીતા આશ્ચર્યથી તેની તરફ જોવા લાગી. એ સમય પાછળથી એક અવાજ સંભળાયો, દીકરી, ડરતી નહીં. ગીતા પાછળ ફરી. સામે એ જ વૃદ્ધ સાધુ ઊભા હતા જેમણે તેને પહેલા દિવસે મદદ કરી હતી. સાધુ સ્મિત કરીને બોલ્યા, આ વાઘ મારો મિત્ર છે. તે ક્યારેય નિર્દોષ માણસને નુકસાન પહોંચાડતો નથી. ગીતા થોડી શાંત થઈ. પછી તેણે ભાભીઓ સોનાનો હાર શોધવા મોકલેલી વાત કહી. સાધુએ થોડા સમય સુધી આંખો બંધ રાખી. પછી ગંભીર અવાજમાં બોલ્યા, દીકરી, અહીં કોઈ સોનાનો હાર ખોવાયો નથી. તારી ભાભીઓએ તને મુશ્કેલી મૂકવા માટે તને ખોટું કહ્યું છે. સાંભળીને ગીતાની આંખમાં આંસુ આવી ગયા. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે જે ભાભીઓએ તેની સેવા કરતી હતી એ જ તેની વિરુદ્ધ કાવતરું રચી રહી હતી. સાધુએ પ્રેમથી કહ્યું, દીકરી, સત્યની રાહ ક્યારેય સરળ નથી હોતી, પણ અંતે જીત સત્યની જ થાય છે. એમ કહીને તેમણે પોતાના થેલામાંથી એક સુંદર સોનાનો હાર કાઢ્યો. હાર પર ચમકતા રત્નો જડેલા હતા. આ હાર લઈ જા. સમય આવે ત્યારે આ તારી મદદ કરશે. ગીતા હાર લઈને ઘર પાછી ફરી. ઘરે પહોંચતા જ ભાભીઓ ચોંકી ગઈ. તેમણે તો ખાતરી હતી કે ગીતા પાછી આવશે જ નહીં. મોટી ભાભીએ હાર જોયો અને અંદરથી બળી ઉઠી. હવે ઈર્ષા ગુસ્સામાં બદલાઈ ગઈ. રાત્રે ફરી 7 ભાભીઓ ભેગી થઈ. મોટી ભાભી બોલી, જ્યાં સુધી ગીતા ઘરમાં છે ને ત્યાં સુધી આપણું કંઈ ચાલવાનું જ નથી. બીજી ભાભીએ પૂછ્યું, હવે શું કરશું? મોટી ભાભી ધીમા અવાજે બોલી, હવે આપણે 7 ભાઈઓના કાન ભરીશું. બધી ભાભીઓએ યોજના સ્વીકારી લીધી. થોડા દિવસ પછી 7 ભાઈઓ વેપાર કરીને ઘર પાછા આવ્યા. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ ધીમે ધીમે ભાભીઓએ ખોટી વાતો ફેલાવવાની શરૂઆત કરી. ગીતા આખો દિવસ બહાર ફરે છે ને તે ઘરની વાતો ગામમાં કરે છે ને તેના કારણે ઘરની ઇજ્જત જોખમમાં છે ને આવી ખોટી વાતો રોજ સાંભળીને કેટલાક ભાઈઓના મનમાં શંકા જન્મવા લાગી. પરંતુ સૌથી નાનો ભાઈ છે ગીતાને સૌથી વધુ પ્રેમ કરતો હતો. એ બોલ્યો, મારી બેન ક્યારેય ખોટું કરી શકે નહીં. પણ ભાભીઓ સતત ઝેર ભરી રહી હતી. એક દિવસ મોટી ભાભીએ એવો ગંભીર આરોપ મૂક્યો કે આખું ઘર હચમચી ગયું. તેણે કહ્યું, ગીતા હવે આ ઘરની આબરૂ માટે ખતરો બની ગઈ છે. આ વાત સાંભળીને મોટા ભાઈએ પરિવારની બેઠક બોલાવી. 7 ભાઈઓ રાત્રે એકઠા થયા. ઘરમાં ભારે શાંતિ છવાઈ ગઈ અને ત્યાં એક એવો નિર્ણય લેવાનો હતો જે ગીતાનું આખું જીવન બદલી નાખશે. રાત્રિનો સમય હતો. આંગણામાં દીવાના ધીમા પ્રકાશમાં 7 ભાઈઓ બેઠા હતા. તેમની સામે 7 ભાભીઓ પણ બેઠી હતી. વાતાવરણ ભારે અને ચિંતાજનક હતું. મોટી ભાભીએ રડવાનું નાટક કરતાં કહ્યું, હવે અમે આ વાત વધુ છુપાવી શકતા નથી. મોટા ભાઈએ પૂછ્યું, એવી કઈ વાત છે? મોટી ભાભીએ ખોટો આરોપ લગાવ્યો, ગીતા રોજ કોઈ અજાણ્યા માણસને મળવા જાય છે. ગામના લોકો પણ હવે વાતો કરવા લાગ્યા છે. જો આવું જ ચાલશે તો આપણે પરિવારની ઇજ્જત ધૂળમાં મળી જશે. આ સાંભળીને બધા ભાઈઓ ચોંકી ગયા. નાના ભાઈએ તરત વિરોધ કર્યો, આ ખોટું છે. મારી બહેન આવું ક્યારેય કરી જ ન શકે. પણ ભાભીઓએ એક પછી એક ખોટી વાતો ઉમેરી. કેટલાક ભાઈઓના મનમાં શંકા વધવા લાગી. બીજા દિવસે ગીતાને બોલાવવામાં આવી. ગીતા સામે 7 ભાઈઓ બેઠા હતા. મોટા ભાઈએ ગંભીર અવાજમાં પૂછ્યું, ગીતા, લોકો તારા વિશે જે વાતો કરે એ સાચી છે? ગીતા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. ભાઈ, તમે પણ મારા પર શંકા કરો છો? મેં જીવનમાં ક્યારેય એવું કંઈ કર્યું જ નથી કે તમારું માથું ઝૂકે. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ ભાભીઓ ફરી બોલી ઉઠી, જુઓ, હવે નાટક કરે છે. ઘરમાં ભારે તણાવ છવાઈ ગયો. અંતે મોટા ભાઈએ કહ્યું, જ્યાં સુધી સત્ય બહાર ન આવે ત્યાં સુધી ગીતા થોડા સમય માટે ઘરથી દૂર રહેશે. આ નિર્ણય સાંભળીને ગીતાનું હૃદય તૂટી ગયું. તેને સૌથી વધુ દુઃખ એ વાતનું હતું કે તેના પોતાના ભાઈઓએ તેના પર વિશ્વાસ ન કર્યો. નાના ભાઈની આંખોમાં પણ આંસુ હતા, પણ મોટા ભાઈના નિર્ણય સામે તે કંઈ બોલી શક્યો નહીં.
ગીતા પોતાના રૂમમાં ગઈ. તેણે માતા પિતાનો ફોટો હાથમાં લીધો અને રડી પડી. માં, બાપુ, આજે જો તમે હોત તો મને કોઈ ઘર છોડવાનું ન કહેત. બીજે દિવસે સવારે ગીતા ઘરની બહાર નીકળી. તેના હાથમાં માત્ર થોડા કપડાં અને સાધુએ આપેલો સોનાનો હાર હતો. સાતેય ભાઈઓ ઊભા હતા, પણ કોઈની હિંમત નહોતી કે ગીતાની આંખોમાં આંખો મિલાવી શકે. નાનો ભાઈ દોડી આવ્યો. તેણે ગીતાના હાથમાં થોડા પૈસા મૂક્યા અને ધીમેથી બોલ્યો, બહેન, મને વિશ્વાસ છે કે તું નિર્દોષ છે. એક દિવસ સત્ય જરૂર બહાર આવશે. ગીતા રડતા રડતા ઘર છોડીને નીકળી પડી. તેને ખબર નહોતી કે હવે ક્યાં જવું. ચાલતા ચાલતા તે એક ઘનઘોર જંગલમાં પહોંચી ગઈ. સાંજ પડી રહી હતી. અચાનક દૂર એક જૂનો મહેલ દેખાયો. મહેલ સૂમસામ હતો, જાણે વર્ષો ત્યાં કોઈ રહેતું જ ન હોય. પણ મહેલની અંદરથી અજવાળું દેખાઈ રહ્યું હતું. ગીતા ધીમે ધીમે મહેલ તરફ આગળ વધી અને તેને ખબર પણ નહોતી કે આ મહેલમાં છુપાયેલું રહસ્ય તેના જીવનને સદાકાળ માટે બદલી નાખવાનું હતું. સાંજનું અંધારું ધીમે ધીમે ઘેરાઈ રહ્યું હતું. ગીતા થાકી ગઈ હતી. આખો દિવસ ચાલ્યા પછી તેના પગમાં હવે તાકાત બચી નહોતી. સામે દેખાતો જૂનો મહેલ જ તેને એકમાત્ર આશરો લાગતો હતો. ધીમે ધીમે તે મહેલના વિશાળ દરવાજા સુધી પહોંચી. આશ્ચર્યની વાત એ હતી કે દરવાજો પોતે ધીમેથી જ ખુલી ગયો. ગીતા થોડી ડરી ગઈ, પણ અંદર પ્રવેશી. મહેલ અંદરથી ખૂબ જ સુંદર હતો. દિવાલો પર સોનાની કોતરણી હતી, મોટા ઝુમર લટકતા હતા અને ચારે તરફ અજવાળું હતું. પણ આખા મહેલમાં કોઈ માણસ દેખાતો નહોતો. ગીતા ધીમે ધીમે અંદર આગળ વધવા લાગી. અચાનક તેને એક રૂમમાંથી કરુણ અવાજ સંભળાયો. કોઈ છે? મારી મદદ કરો. ગીતા અવાજ તરફ દોડી. રૂમનો દરવાજો ખોલતા જ તે આશ્ચર્યમાં પડી ગઈ. સામે એક યુવાન બેઠો હતો. તેના કપડાં રાજવી જેવા હતા, પરંતુ તેના ચહેરા પર ઊંડું દુઃખ દેખાતું હતું. ગીતા ધીમેથી બોલી, તમે કોણ છો? યુવાને જવાબ આપ્યો, હું આ રાજ્યનો રાજકુમાર આર્યન છું. ગીતા ચોંકી ગઈ. રાજકુમાર? તો પછી તમે અહીં એકલા કેમ? રાજકુમારની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, વર્ષો પહેલાં એક દુષ્ટ તાંત્રિકે મને શાપ આપ્યો હતો. આ શાપના કારણે આખો મહેલ ખાલી થઈ ગયો છે. મારા માતા પિતા અને બધા સેવકો ત્યાંથી ચાલ્યા ગયા. હવે હું અહીં એકલો જ રહું છું. ગીતા દયાળુ હતી. તેને રાજકુમાર માટે દયા આવી. હું તમારી મદદ કરીશ. રાજકુમારે થોડું સ્મિત કર્યું. વર્ષો પછી કદાચ કોઈએ તેની સાથે પ્રેમથી વાત કરી હતી. આગળના દિવસોમાં ગીતા મહેલમાં જ રહેવા લાગી. તે મહેલની સફાઈ કરતી, ભોજન બનાવતી અને રાજકુમારની સંભાળ રાખતી. ધીમે ધીમે બંને વચ્ચે વિશ્વાસ અને મિત્રતા વધવા લાગી. એક દિવસ મહેલના એક વૃદ્ધ સેવક આવ્યા. તેઓ વર્ષોથી જંગલમાં રહેતા હતા. તેમણે ગીતાને એક મોટું રહસ્ય જણાવ્યું. દીકરી, રાજકુમારનો શાપ માત્ર એક જ વસ્તુથી તૂટી શકે છે. ગીતા ઉત્સુક થઈ. કઈ વસ્તુથી? વૃદ્ધ સેવકે કહ્યું, હિમાલયની ગુફામાં એક દિવ્ય કમળ ખીલે છે. જો એ કમળ અહીં લાવવામાં આવે તો શાપ તૂટી શકે છે. પણ મુશ્કેલી એ હતી કે એ ગુફા સુધી પહોંચવાનો રસ્તો અત્યંત ખતરનાક હતો. ઘણા યોદ્ધાઓ ત્યાં ગયા, પણ કોઈ પાછું આવ્યું નહોતું. ગીતા થોડા સમય માટે વિચારમાં પડી. પછી દૃઢ અવાજમાં બોલી, હું કમળ લઈને આવીશ. રાજકુમાર ચોંકી ગયો. ના ગીતા, એ રસ્તો ખૂબ જોખમી છે. પણ ગીતા પોતાના નિર્ણય પર અડગ હતી. જો ભગવાને મને અહીં મોકલી છે તો કોઈ કારણ હશે. હું પ્રયત્ન જરૂર કરીશ. બીજે દિવસે સવારે ગીતા લાંબી યાત્રા પર નીકળી પડી. તેના ગળામાં સાધુએ આપેલો સોનાનો હાર હતો અને હૃદયમાં એક જ સંકલ્પ, રાજકુમારને શાપમાંથી મુક્ત કરાવવાનો. પણ ગીતાને ખબર નહોતી કે તેની આ યાત્રામાં એવી ભયંકર મુશ્કેલીઓ આવવાની હતી જેણે તેની કલ્પના પણ નહોતી કરી. અને બીજી તરફ તેના સાતેય ભાઈઓના ઘરમાં પણ એક પછી એક અજાણી ઘટનાઓ બનવા લાગી હતી. જાણે કુદરત હવે સત્યને બહાર લાવવાની તૈયારી કરી રહ્યા હોય. સૂર્યોદય પહેલાં જ ગીતા મહેલમાં નીકળી પડી. સામે લાંબી યાત્રા હતી. ઘનઘોર જંગલો, ઊંચા પહાડો, ઊંડી ખીણો અને અજાણ્યા રસ્તાઓ તેની રાહ જોઈ રહ્યા હતા. રાજકુમાર આર્યને છેલ્લી વાર કહ્યું, ગીતા, તું પાછી ફરી જા. હું નથી ઈચ્છતો કે તારા જીવન જોખમ થાય. પણ ગીતા સ્મિત કરીને બોલી, જ્યાં સુધી પ્રયત્ન ન કરું ત્યાં સુધી હાર કેવી રીતે માનું? આટલું કહીને તે આગળ વધી. દિવસો સુધી ચાલ્યા પછી તે પહાડોની તળેટીમાં પહોંચી. રસ્તો ખૂબ કઠિન હતો. ક્યાંક કાંટાળા ઝાડ, ક્યાંક પથ્થરોથી ભરેલા માર્ગ. એક રાત્રે ગીતા એક ગુફા પાસે આરામ કરી હતી. અચાનક તેને કોઈનો રડવાનો અવાજ સંભળાયો. તે અવાજ તરફ ગઈ. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી પડી હતી. તેને ભારે ઈજા થઈ હતી. ગીતા તરત જ તેની મદદ કરવા લાગી. પોતાના માટે રાખેલું પાણી, ભોજન વૃદ્ધાને આપી દીધું.
વૃદ્ધા ખુશ થઈ ગઈ. થોડી વાર પછી અચાનક વૃદ્ધાનું રૂપ બદલાવા લાગ્યું. ગીતા આશ્ચર્યમાં પડી ગઈ. સામે એક તેજસ્વી દેવી ઊભી હતી. દેવીએ કહ્યું, દીકરી, હું તારી દયાની પરીક્ષા લઈ રહી હતી. તું સફળ થઈ છે. દેવીએ ગીતાને એક ચમકતો મણી આપ્યો. જ્યારે પણ મોટી મુશ્કેલી આવે ત્યારે આ મણી તારી મદદ કરશે. ગીતા નમન કરીને આગળ વધી. થોડા દિવસો પછી તે હિમાલયની પ્રસિદ્ધ ગુફા સુધી પહોંચી. ગુફાની અંદર અદ્ભુત પ્રકાશ ફેલાયો હતો. ગુફાના મધ્યમાં એક સરોવર હતું અને સરોવરના વચ્ચે ખીલેલું હતું તે દિવ્ય કમળ. પરંતુ કમળની રક્ષા એક વિશાળ નાગ કરી રહ્યો હતો. તેની આંખોમાંથી આગ જેવી જ્વાળા નીકળતી હતી. ગીતા થોડું ગભરાઈ ગઈ, પણ તે ડરી નહીં. તે ધીમેથી આગળ વધી અને ભગવાનનું સ્મરણ કરવા લાગી. એ જ સમયે તેના હાથમાં રહેલો દેવીનો મણી તેજસ્વી પ્રકાશ છોડવા લાગ્યો. આ પ્રકાશ જોઈને નાગ શાંત થઈ ગયો. થોડી ક્ષણો પછી નાગ બોલ્યો, દીકરી, હું તારી નિસ્વાર્થતા અને હિંમતથી પ્રસન્ન છું. તું આ દિવ્ય કમળ લઈ જઈ શકે છે. ગીતા ખુશ થઈ ગઈ. તેણે દિવ્ય કમળ મેળવ્યું અને મહેલ તરફ પાછી યાત્રા શરૂ કરી. બીજી તરફ ગીતાના ભાઈઓના ઘરમાં અજીબ ઘટનાઓ બનવા લાગી. ખેતરમાં પાક સુકાઈ ગયો, વેપારમાં નુકસાન થવા લાગ્યું, ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા. સાતેય ભાઈઓ ચિંતિત હતા. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા. તેમણે ભાઈઓને કહ્યું, તમારા ઘરમાં કોઈ નિર્દોષ વ્યક્તિ સાથે મોટો અન્યાય થયો છે. જ્યાં સુધી તમે આ અન્યાય સુધારશો નહીં, ત્યાં સુધી સુખ પાછું આવશે નહીં. આ વાત સાંભળીને સૌથી નાના ભાઈએ તરત જ ગીતાની યાદ આવી. તેના મનમાં શંકા વધુ મજબૂત થઈ ગઈ. કદાચ આપણે બહેન સાથે ખોટું કર્યું છે. અને પહેલીવાર મોટા ભાઈઓના મનમાં પણ પસ્તાવાની લાગણી જન્મી. ત્યાં ગીતા દિવ્ય કમળ લઈને મહેલ તરફ ઝડપથી પાછી ફરી રહી હતી. તેને ખબર નહોતી કે હવે તેના જીવનનો સૌથી મોટો ચમત્કાર થવાનો હતો. દિવ્ય કમળ લઈને ગીતા ઘણા દિવસોની મુસાફરી પછી આખરે મહેલમાં પહોંચી. તેના કપડાં ધૂળથી ભરાયેલા હતા, પગમાં ઘા પડી ગયા, પરંતુ તેના ચહેરા પર સંતોષ હતો. રાજકુમાર આર્યન તેને જોઈને ખૂબ ખુશ થયો. ગીતા, તું ખરેખર પાછી આવી ગઈ. ગીતા સ્મિત કરીને બોલી, ભગવાનની કૃપાથી હું દિવ્ય કમળ લઈને આવી છું. એટલામાં મહેલના વૃદ્ધ સેવક પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે કહ્યું, સમય આવી ગયો છે, હવે શાપ તૂટશે. મહેલના મધ્યમાં એક વિશાળ યજ્ઞકુંડ તૈયાર કરવામાં આવ્યું. વૃદ્ધ સેવકે દિવ્ય કમળને પવિત્ર જળમાં મૂક્યું અને મંત્રોચ્ચાર શરૂ કર્યો. જેમ જેમ મંત્રો ગુંજવા લાગ્યા તેમ તેમ આખો મહેલ ધ્રુજવા લાગ્યો. અચાનક દિવ્ય કમળમાંથી તેજસ્વી પ્રકાશ નીકળ્યો. એ પ્રકાશ સીધો રાજકુમાર આર્યન પર પડ્યો. થોડી જ ક્ષણોમાં એક ભયંકર ગર્જના સંભળાઈ, જાણે કોઈ અદૃશ્ય શક્તિ મહેલમાંથી બહાર નીકળી રહી હોય. પછી બધું શાંત થઈ ગયું. થોડીવાર પછી મહેલની આસપાસનું વાતાવરણ બદલવા લાગ્યું. સૂકા બગીચામાં ફરી ફૂલો ખીલવા લાગ્યા. બંધ પડેલા ફુવારા ફરી વહેવા લાગ્યા. મહેલના દરવાજા ખુલી ગયા અને વર્ષો પહેલાં છૂટા પડેલા સેવકો તથા રાજપરિવારના લોકો પાછા આવવા લાગ્યા. શાપ તૂટી ગયો હતો. આખા રાજ્યમાં આનંદની લહેર ફરી વળી. રાજકુમાર આર્યન અને તેના માતા પિતા ગીતાના આભારી બની ગયા. રાજાએ કહ્યું, દીકરી, તે માત્ર મારા પુત્રને જ નહીં, આખા રાજ્યને નવજીવન આપ્યું છે. બીજી તરફ ગીતાના ગામમાં પણ એક મોટું પરિવર્તન થવાનું હતું. સાતેય ભાઈઓ હવે રોજ ગીતાની યાદમાં દુઃખી રહેતા. સૌથી નાનો ભાઈ પણ વારંવાર કહેતો, મને ખાતરી છે કે આપણી બહેન નિર્દોષ હતી. એક દિવસ એ જ વૃદ્ધ સાધુ ગામમાં ફરી આવ્યા. તેમણે આખા ગામની સભા બોલાવી. ગામના બધા લોકો ભેગા થયા. સાધુએ શાંતિથી કહ્યું, જે દિવસે ગીતા જંગલમાં રડી રહી હતી ને, તે દિવસે મેં બધું પોતાની આંખે જોયું હતું. આ સાંભળીને સૌ ચોંકી ગયા. સાધુએ એક પછી એક ભાભીઓના કાવતરા વિશે બધું કહી દીધું, કે કેવી રીતે તેમણે ગીતાને દોરડા વગર લાકડા લેવા મોકલી હતી, કેવી રીતે ખોટા બાને ખતરનાક જંગલમાં મોકલી હતી અને કેવી રીતે ભાઈઓના કાન ભરીને ગીતાને ઘર છોડવા મજબૂત કરી હતી. સત્ય સાંભળીને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. સત્ય ભાઈઓના ચહેરા શરમથી ઝૂકી ગયા. મોટા ભાઈની આંખમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, અમે અમારી નિર્દોષ બહેન પર વિશ્વાસ ન કર્યો. અમારાથી મોટો પાપ થઈ ગયો. સાતેય ભાઈઓ રડવા લાગ્યા. ભાભીઓ પણ હવે પોતાના કરેલા કર્મો પર પસ્તાવો કરવા લાગી. પણ હવે પ્રશ્ન એક જ હતો, ગીતા ક્યાં હતી? જીવતી હતી કે નહીં? કોઈને ખબર નહોતી. એટલા ગામમાં એક સમાચાર આવ્યા. પાડોશી રાજ્યમાં એક મહાન યુવતીના સન્માનમાં ભવ્ય સમારંભ યોજવાનો હતો.
એ યુવતીનું નામ હતું ગીતા. સાતેય ભાઈઓના હૃદયના ધબકારા વધી ગયા. શું આ તેમની જ બહેન હતી? શું વર્ષો પછી ફરી બહેન સાથે મુલાકાત થશે? પાડોશી રાજ્યમાં ભવ્ય સમારંભની તૈયારીઓ ચાલી રહી હતી. આખું રાજ્ય શણગારવામાં આવ્યું. દૂર દૂરના ગામમાંથી લોકો આવી રહ્યા હતા. સાતેય ભાઈઓએ પણ નક્કી કર્યું કે તેઓ ત્યાં જશે. તેમના મનમાં એક જ પ્રશ્ન હતો, શું આ ખરેખર આપણી ગીતા હશે? બીજે દિવસે વહેલી સવારે સાતેય ભાઈઓ રાજ્ય તરફ નીકળી પડ્યા. ઘણા કલાકોની મુસાફરી પછી તેઓ રાજમહેલ સુધી પહોંચી ગયા. મહેલની ભવ્યતા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર પછી સમારંભ શરૂ થયો. રાજા પોતાના સિંહાસન પર બેઠા. રાજકુમાર આર્યન તેની બાજુમાં બેઠો. અને પછી એક સુંદર રથ મહેલના દરવાજા પાસે આવીને અટક્યો. આખી સભાની નજર એ તરફ ફરી ગઈ. રથમાંથી એક તેજસ્વી અને ગૌરવશાળી યુવતી નીચે ઉતરી. તે બીજું કોઈ નહીં પણ ગીતા હતી. સાતેય ભાઈઓની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. વર્ષો પછી તેઓ પોતાની બહેનને જોઈ રહ્યા હતા. ગીતા પણ પોતાના ભાઈઓને જોઈ થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગઈ. તેના મનમાં બાળપણની બધી યાદો તાજી થઈ ગઈ. સમારંભ પૂરો થયા પછી સાતેય ભાઈઓ ગીતાની સામે આવ્યા. મોટા ભાઈએ માથું ઝુકાવી દીધું. બહેન, અમને માફ કરી દે. ગીતા શાંત રહી. મોટા ભાઈની આંખમાંથી આંસુ ટપકી રહ્યા હતા. અમે તારા પર વિશ્વાસ ન કર્યો, ખોટી વાતોમાં આવી ગયા. તું નિર્દોષ હતી. બાકીના ભાઈઓ પણ રડવા લાગ્યા. સૌથી નાનો ભાઈ ગીતાના પગે પડી ગયો. બહેન, મેં હંમેશા તારા પર વિશ્વાસ રાખ્યો હતો, પણ હું તને બચાવી ન શક્યો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. ગીતા પણ પોતાના આંસુ રોકી ન શકી. તે ધીમેથી બોલી, ભાઈઓ, મને સૌથી વધારે દુઃખ એ વાતનું હતું કે તમે મારી વાત સાંભળ્યા વગર નિર્ણય લીધો. પરંતુ હું આજે પણ તમને એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલાં કરતી હતી. આ સાંભળીને સાતેય ભાઈઓ ફફડીને રડી પડ્યા. ગીતા આગળ વધી અને એક પછી એક પોતાના બધા ભાઈઓને ગળે લગાવી લીધા. વર્ષોની દૂરી એક જ પળમાં ઓગળી ગઈ. આ દ્રશ્ય જોઈને આખી સભા ભાવુક બની ગઈ. ત્યારબાદ રાજા ઊભા થયા. તેમણે જાહેર કર્યું, ગીતા માત્ર અમારા રાજ્યની નહીં પરંતુ સત્ય, ધીરજ અને ત્યાગની જીવંત મૂર્તિ છે. આખી સભા તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી. પછી રાજકુમાર આર્યન આગળ આવ્યા. તેમણે રાજા અને સમગ્ર સભાની હાજરીમાં કહ્યું, ગીતા, જ્યારે આખી દુનિયાએ તને ગેરસમજી ત્યારે પણ તું સત્યના માર્ગે ચાલી. તારા જેવી હૃદયવાળી વ્યક્તિ મેં ક્યારેય જોઈ નથી. શું તું મારી જીવનસાથી બનશે? આ સાંભળીને આખી સભા ખુશીથી ઝૂમી ઉઠી. ગીતા થોડા સમય માટે મૌન રહી. પછી તેણે પોતાના ભાઈઓ તરફ જોયું. ભાઈઓની આંખોમાંથી ખુશી અને ગર્વ દેખાતો હતો. ગીતાએ શરમાતા શરમાતા હા પાડી. સમગ્ર રાજ્યમાં આનંદની લહેર ફરી વળી. પરંતુ વાર્તાનો અંત હજુ બાકી હતો. કારણ કે ગીતાના ગામમાં તેની ભાભીઓ હજી પણ પોતાના કર્મોના પરિણામની રાહ જોઈ રહી હતી. રાજકુમાર આર્યન અને ગીતાના લગ્નની ખુશ ખબર આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. મહેલને હજારો દીવાઓથી શણગારવામાં આવ્યો. ગામમાંથી લઈને શહેરો સુધી લોકો આ શુભ પ્રસંગની ચર્ચા કરવા લાગ્યા. પણ ગીતાના મનમાં હજુ એક અધૂરી વાત હતી. તે પોતાના ભાઈઓને મળી ગઈ હતી, પરંતુ તેની ભાભીઓ સાથે હજુ મુલાકાત થઈ નહોતી. લગ્ન પહેલાં ગીતાએ રાજા અને રાજકુમારને કહ્યું, હું મારા ગામ જવા માગું છું. રાજા અને આર્યને તરત જ મંજૂરી આપી. થોડા દિવસ પછી ગીતા પોતાના ભાઈઓ સાથે ગામ પહોંચી. આ સમાચાર સાંભળીને આખું ગામ ભેગું થઈ ગયું. જ્યારે સાતેય ભાભીઓએ ગીતાને જોઈ ત્યારે તેની આંખો શરમથી ઝૂકી ગઈ. તેઓ જાણતી હતી કે તેમના ખોટા કવતરાના કારણે ગીતાને કેટલું દુઃખ સહન કરવું પડ્યું. મોટી ભાભી ધીમે ધીમે આગળ આવી. તે રડવા લાગી, ગીતા, અમે તારી સામે મોટું પાપ કર્યું છે. તારે એમને જે સજા આપવી હોય તે આપ. બાકીની ભાભીઓ પણ રડવા લાગી. આખું ગામ શાંત થઈને ગીતાનો જવાબ સાંભળવા લાગ્યું. ગીતા થોડા સમય સુધી મૌન રહી. પછી તે ધીમેથી બોલી, જો હું બદલો લઉં તો મારા અને તમારા વચ્ચે શું ફરક રહેશે? બધા લોકો આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યા. ગીતા આગળ બોલી, તમારા કારણે મને દુઃખ તો ઘણું થયું, પણ એ દુઃખે જ મને મજબૂત બનાવી.
જો તમે મારી સાથે આવું ન કર્યું હોત તો કદાચ હું આજે અહીં સુધી પહોંચી પણ ન હોત. ભાભીઓના આંસુ વધુ વહી ગયા. ગીતા તેમની પાસે ગઈ અને એક પછી એક બધી ભાભીઓને ગળે લગાવી. આ દ્રશ્ય જોઈને આખું ગામ ભાવુક બની ગયું. ગામના વૃદ્ધો બોલી ઉઠ્યા, સાચી મહાનતા બદલો લેવામાં નહીં પણ ક્ષમા કરવામાં છે. થોડા દિવસ પછી રાજ્યમાં ગીતા અને રાજકુમાર આર્યનના લગ્ન ધામધૂમથી યોજાયા. આખું રાજ્ય ખુશીથી ઝૂમી ઉઠ્યું. સાતેય ભાઈઓએ પોતાની બહેનના લગ્નમાં દિલથી સેવા કરી. સૌથી નાનો ભાઈ તો ખુશીના આંસુ રોકી જ શકતો નહોતો. લગ્ન પછી રાજા વૃદ્ધ થયા ત્યારે આર્યન અને ગીતા રાજ્યના શાસક બન્યા. તેઓએ ન્યાય, દયા અને સત્યના માર્ગે રાજ્ય ચલાવ્યું. ગીતાએ ક્યારેય પોતાના ભૂતકાળને ભૂલ્યો નહીં. તે હંમેશા લોકોને શીખવતી, ખોટી વાત સાંભળીને કોઈ પોતાના માણસ પર શંકા ન કરવી. સત્યને જાણ્યા વગર નિર્ણય લેવો એ સૌથી મોટો અન્યાય છે. વર્ષો સુધી લોકો આ કથા કહેતા રહ્યા અને ધીમે ધીમે આ કથા એક લોકકથા બની ગઈ. ઈર્ષા માણસને પાપના માર્ગે લઈ જાય છે. સત્યને થોડી વાર માટે દબાવી શકાય પરંતુ હરાવી શકાય નહીં. પોતાના લોકો પર વિશ્વાસ રાખવો જોઈએ. ક્ષમા એ સૌથી મોટો ગુણ છે. જે વ્યક્તિ સારા કર્મ કરે છે ભગવાન અંતે તેની મદદ જરૂર કરે છે. 7 ભાઈઓ અને એક બહેન ગીતાની આ લોકકથા આજે પણ આપણને શીખવે છે કે સત્ય, ધીરજ અને પ્રેમની જીત હંમેશા થાય છે. તો મિત્રો, આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવી વાર્તા સાથે.